ઓટો રિક્ષામાં મુસાફરી દરમિયાન મહિલાનો 2.5 તોલાનો સોનાનો ચેન અને રોકડની ચોરી થઈ. શહેરમાં શટલ ઓટો રિક્ષામાં મુસાફરી કરતી મહિલા ચોરીનો ભોગ બની છે. પીડિત હંસાબેન કિશોરભાઈ શર્મા સેન્ટ્રલ બસ ડેપોથી ગોરવા જવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં અન્ય મુસાફરો પણ સવાર હતા. ગોરવા પહોંચી અને ઘરે તપાસ કરતા તેમના બેગમાંથી પર્સ ગાયબ મળ્યું હતું. પર્સમાં આશરે 2,500 થી 3,000ની રોકડ રકમ અને 2.5 તોલા સોનાની ચેન હતી. ઘરે પહોંચ્યા બાદ ચોરીનો ખ્યાલ આવતા પીડિત મહિલાએ સમગ્ર ઘટના અંગે રજૂઆત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. શટલ રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થતા મુસાફરોની સુરક્ષાની સામે સવાલો ઊભા થયા છે. મારું નામ હંસાબેન કિશોરભાઈ શર્મા. અમે ડેપોમાંથી બેઠા ને એટલે બસ પેલા રિક્ષામાં બેઠા તો શટલવાળામાં બેઠા. પહેલાં પ્રાઇવેટવાળાને કીધું ને તો અમે ના બેઠા. તો પછી 2 જણ બીજા હતા તો કે એ જતા હતા. તો પછી મેં બેન તમારે ગોરવા જવું છે, તમે બી બેસી જાઓ. તો અમે 4 જણ બેઠા. પછી અમે આવ્યા ને તો અમે તમારે કઈ ઉતારવાનું છે? પેલા ભાઈ મેં કીધું એમને કઈ ઉતરવાનું છે કે એ તો ગોરવા અમારે ઉતરવાનું. અમે અહીં ઉતરી ગયા, એ સહયોગ ઉતર્યા. પછી તમને કઈ રીતે ખબર પડી? શું ખબર કઈ રીતે પડી તમને? મને ઘરે જઈને પડી. શું હતું બેગમાં તમારે? બેગમાં જ મારા કપડાં જ હતા અને પર્સ હતું ને મારું, એમાં એક પર્સમાં મારું પરચુરણ હતું થોડું, એ તો મારું પાસે જ છે, આવી ગયું ઘરે. અને એકમાં મારા 2,500 અને પેલી 2.5 તોલાની ચેન હતી. શું થયું પછી? કોને જાણ કરી આ ઘટનાની તમે? અત્યારે કઈ જગ્યાએ? અહીંયા અમે આવ્યા અહીં જાણ કરો.